બગદાણા બબાલની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જયરાજ આહિરની ધરપકડ બાદ આહિર સેના મેદાને બગદાણા બબાલ મુદ્દે આહિર સેનાએ પ્રેસ નોટ છે તે જાહેર કરી અને પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને આપી ચેલેન્જ। ડિબેટ કરવા આહિર સેનાએ પરસોત્તમ સોલંકીને આપી ચેલેન્જ અને સાથે જ અનેક સવાલો છે આ પ્રેસ નોટની અંદર લખવામાં આવ્યા। શું પરસોત્તમ સોલંકી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? આવો સવાલ આહિર સેના દ્વારા કરવામાં આવ્યો છે। સાથે જ પરસોત્તમ સોલંકી ખાલી કોળી સમાજના ધારાસભ્ય છે, આવી વાત પણ આ પ્રેસ નોટની અંદર લખવામાં આવી છે। સાથે જ રાજ્યના ગૃહ વિભાગને એક આ પત્ર દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે શું ધોકા ઉપાડવાની છૂટ એ કોના દ્વારા આપવામાં આવી વાત પણ આહિર સેનાએ આ પત્રમાં લખી છે। અને શું આ બંને ભાઈઓ કાયદાથી ઉપર છે? આવો સવાલ પણ આ પ્રેસ નોટની અંદર કરવામાં આવ્યો છે। જ્યારથી બગદાણાની બબાલ એ શરૂ થઈ છે ત્યારથી અનેક ચર્ચાઓ એ સમયાંતરે સામે આવતી રહે છે અને તેની વચ્ચે બંને સમાજ વચ્ચે કોઈ વૈમનસ્ય ન ફેલાય, બંને સમાજ આમ સામે ના આવી જાય, તેને લઈ સમાજના આગેવાનો દ્વારા પણ એક અપીલો છે તે કરવામાં આવતી હતી। પણ જ્યારથી જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારબાદ હવે આહિર સેનાએ પણ મૌન તોડી અને સામે ચેલેન્જનો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે બંને ભાઈઓ એ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે આવું કરી રહ્યા છે। ધોકા ઉપાડવાની છૂટ કોણે આપી? આવો સવાલ પણ આ પ્રેસ નોટની અંદર કરવામાં આવ્યો છે। સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આ પત્રના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે શું આ બંને ભાઈઓ એ કાયદાથી ઉપર છે? આવી વાત છે તે આહિર સેના દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરી અને કરવામાં આવી છે।